છે કારણ કે વકન કારીગર આવ્યા છે સાપરાના અને વકન પપ્પા થોભલો કાપીને અને સરખો કરે છે કારણ કે આ તો પપ્પા એને મસાલે નમથી આમ દોડવું પડે છે એટલા માટે રેડી હોય તો વધુ ના આવે એટલે પપ્પા એને તો કોમ થઈ જાય એટલે કારીગર બોલાવે બહારથી કારીગર. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો સવારમાં. તો બધા મિત્રો ઠીક છો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં બધો ફોમે લાગી ગયો છું. તો ગાઈઝ કપડાં ધોવા જતું હોય તો ગાઈઝ મમ્મી અને પપ્પાને બે બહુ આગળ કૂવો છે તે ખેતર ખાલી ધોવા માટે જાઉં છું, સરખું કરાય એટલા માટે. સૃષ્ટિ, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ સૃષ્ટિ તો સવારમાં સૃષ્ટિ સ્કૂલમાં ચેલા છે સવાર 11 વાગે. તો ગાઈઝ ચોકન સવારમાં કપડો ધોઈ રહ્યો છે. ગાઈઝ હું આવું સવારમાં જઈ રહ્યો છું ગામમાં. તો ગાઈઝ હું સવારમાં ગામમાં જઈ રહ્યો છું અને પપ્પાને જ્યાં ખેતરમાં. તો ગાઈઝ તો પ્રકાશ આવી ગયો છે. પ્રકાશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ સવારમાં પ્રકાશ, માજી અને શેધાજી 3 જણો નવરો થઈ ગયો છે. હા, હાબુ લેવા. હા, હાબુ લેવા. તો ગાઈઝ સવારમાં માજી જશે સાબુ લેવા માટે અને કંઈ તો પ્રકાશ ને શેધાજી બધાના બેઠા છે. શેધાજીને વાઢવાની છે 4 પાછી કહેજી. શેધાજીને વારો આવ્યો થાય. કાલ તો હું વાઢી હતી પણ આ શેધાજીને વારો આવ્યો. તો ફાઇનલી ગાઈઝ હું તો ગામમાં જઈને આવી ગયો છું. તો ગાઈઝ વેકન તો બધું લાવી લીધું છે, ખોટ, ચા અને મરચું ને બધું. તો ગાઈઝ પ્રકાશ તો વેકન ઊંઘ્યો છે. શું છે? છાસ. તો ગાઈઝ છાસ ભાગી છે. થોડું વેળવાનું હતું નકા તો બધા ભરી ભરીને લેવે ને. વગન તો પાણી વાળું હોય તો જતું રહે ને વગન પાણી વાળું જતું રહે. તો ગાઈઝ સૃષ્ટિ આવું ચાલી છે સ્કૂલમાં. અને સૃષ્ટિ કેટલા વાગે જવાનું છે તારે સ્કૂલમાં? હા હા 11 વાગે. તો ગાઈઝ સૃષ્ટિને અમે જવાનું છે સ્કૂલમાં અને સૃષ્ટિએ તો ગાઈઝ સૃષ્ટિએ તો 2 બોટલ અને બેગ 2 લઈ લીધું છે. તો ગાઈઝ સૃષ્ટિ આવું જશે સ્કૂલમાં અને સૃષ્ટિ થોડું ખાવું હોય તો ખાઈ લે. છાશનો રોટલો 2. સૃષ્ટિ સ્કૂલમાં બનાવ ખાવાનું ચાલુ થઈ ગયું પાછું તો તું નહીં ખાતી? હા, ખાઈ લેવાનું. સ્કૂલમાં બનાવે તો જબર ભાવ. આ પ્રકાશ તો બહુ ખાલી પ્રકાશને ખાતા છે થાળીઓ ભરી ભરી હંતાઈ જતા. સૃષ્ટિ આરે હું વિખવા હતા મધ્યાહન ભોજન મંત્રી અને દાળ ઢોકળી તો આરે જ ખાઈ. શું કેવું પ્રકાશ? મજા ના આવતી કોઈ? તાર ના ખાવી તો અમારા માટે ડબ્બો લઈ જા. બાપ લાવી તો કાંઈ અમે પ્રકાશ બે સ્કૂલમાં અંગાજી જઈએ ને એટલે પ્રકાશ મને આગળ કરીને લેતા પડશે ને હું છે ને પ્રકાશ અને અમે પ્રકાશ બે ઠેલી લઈને જતા. શું કેવું પ્રકાશ? ઠેલી લઈને જતા. તેરી લેના તો અસકેલો તો અને તો હતા કોઈ દાળ ઢોકળી બાકી ડબ્બા મારું લેતા હું એ તો દાળ ઢોકળી છે ભાગ અને વઘારેલી ખીચડી તો હોય ને તો વાત પટી હતી નહીં. અને સુખડી બનાવું તો નાસ્તામાં આમ તો દર શું કહેવાય વાર જુદું જુદું ખાવાનું બનાવું. આમ પેલો હેરો બનાવ વેલણીઓ એ તો બનાવું ને એક તો વાત પટી હતી. ખાધી ને એમ ના એ તો બનાવું ને તો બેન આવી જાય સીધો. બેન ચોકણ આવી હતી ખબર? બેન તો સીધો રખોડામાં જ આવી હતી. એવું હોય ને એ દાડો તો હું કે મારો છોકરો નાલજો મારો છોકરો નાલજો એમ કરીને તો સૃષ્ટિ આમ ખાઈને જવા સ્કૂલમાં. શાળામાં ખાવાનું હો સૃષ્ટિ ખાવાનું અને કોઈ ના હાલે તો મને ઘેર આવીને કહેવાનું હો ને. તો ગાઈસ સૃષ્ટિ આમ જવા સ્કૂલમાં. શાક બને તો રોટલા બને બની ગયું શાક એટલે ખાવું છે તને આપણા. ગાઈસ હું પ્રકાશ ને શેધાજી 3 જણા બહાર ખાવા માટે બેઠા છીએ. તો ગાઈસ પ્રકાશ તો કમ્પ્લીટ શાક તો વધારે લાવ્યો તો પણ પાછું નાખ્યો નહીં પ્રકાશ ગઈ. તો ગાઈસ લાઇટ જતી રહેશે ને એટલા માટે લાઇટ જતી રહેશે ને એટલે અમે 3 જણા બહાર બેઠા છીએ. શું કેવું પ્રકાશ? નહીં રહેવાતું ને ગરમી નતો એના કરતાં વરસાદ આવે સારું. શું કેવું? ખાવાને નહીં પાવતું. વરસાદ આવતોય નહીં કે લાઇટે જતી રહે. તો કાંઈ શેધાજી ખાવા બેઠા છે ને શેધાજી એક મોઢું ભરે છે અને રૂમાલથી લુખે છે એવી કી ગરમી પડી છે તો છે ને
કમ્પ્લીટ છે છાશ તો ગાઈસ એક બાજુ મેં અંધાર્યો છે અને એક બાજુ શેધાજી અને પ્રકાશ બે જણા ફોટિયું લઈને આવી ગયા છે ફોટિયું ઢોકવા માટે અને નવું ફોટિયું લાવ્યા છે તે ઓન ખબર નહીં કે શેમાં ફોટિયું ઢોકવાનું છે ખબર છે ખબર છે આબા લેતા હેડો ફટોફટ તો ગાઈસ આ બે જણા બે બાજુથી ફોટિયું આલું છે અને હું ઉપરથી ફોટિયું લઈ લે એટલે છે ને ફોટિયું ફાટે નહીં કારણ કે હજી ઓના ઉપર બીજું ફોટિયું આવશે ડોકા અડવાના છું તો ફાઇનલી ગાઈઝ 6:30 વાગી ગયા છે અને ગાઈઝ નાઈ ધોઈને અને કમ્પ્લીટ રેડી થઈ ગયો તો ગાઈઝ થોડી ઊંઘી લીધું અને ઊંઘી ઉઠી અને નાઈ ધોઈને અને કમ્પ્લીટ રેડી થઈ ગયો હવે ચા મૂકાઈ ગયો છે અને આમ ચા પી અને મારે જવાનું છે દૂધ ભરાવવા માટે તો ગાઈઝ પેલી સાઈડ એક કોમ ચાલી દીધું સરસ મજાનું ઢાળિયું એટલે સાપરું બનાવે થોડો પતરો ખાઈ ગયો ને એટલા માટે તો ગાઈઝ તો ચા તો રેડી થઈ ગયો છે અને રોટલો બની રહ્યો છે ગરમા ગરમ તો ચા અને રોટલો બહુ મજા આવી જશે ખાવાની કારણ કે રોટલો ગરમા ગરમ બને છે અને ચા ગરમા ગરમ અને સરસ મજાનું સાપરું બની રહ્યું છે કારણ કે કારીગર આવ્યા છે સાપરાના અને પપ્પા થોભલો કાપીને અને સરખો કરે છે કારણ કે આ તો પપ્પા એને મસાલે નમથી આમ દોડવું પડે છે એટલા માટે રેડી હોય તો વધુ ના આવે એટલે પપ્પા તો કોમ થઈ જાય એટલે કારીગર બોલાયા બહારથી કારીગર આવ્યા છે તો કારીગર ધારિયાથી ખાડા ગોળે છે અને કંઈ શેધાજી થોભલો પકડીને ઊભા રહ્યા છે શું કેવું શેધાજી ઊભા રહ્યા છે અને કારીગર વખત થોભલું લઈને આવી ગયા બીજા કારીગર તો વખત તો એક બે ત્રણ થોભલો કાઢવાનો છે તો એક હજી પહેલું થોભલું કલાય છે કારીગરો શાંતના આવ્યા છે પણ વાતોમાં પડ્યા છે એટલે કોમ મંદું છે તો ગાય ચલો રોટલો તૈયાર થઈ જવાયો છે ઓહો વધારે થતું રહ્યું આ તો કારીગર કહેવાય તાણ બાકી ના મેલે નહીં તો રોટલો એ બીજી બાદ ફેવરી નાખ્યો છે ને આમ ફરન એક સીધો હું રકેબી લઈને બેસી તો એકંદ મમ્મી તો ચા પીવા માટે બેસી છે અને તો તો થોભલા કરતા ઊંડું જતું રહ્યું માપતો રેડી થોડું હે તો કાંઈ જકન તો જો પાડો તો સરતો ત્યાંથી વયા ગયો ખોણી ના મેલી એને સરવાનું સારું ગમતું હોય અને માજી તો એકન બેઠા છે માજી શેમ તઈ શાંતિ જ બેઠા છો હા હેડો પીવા ફટફટ નકર ઠરી જવાનું પછી તો કાંઈ જકન કોમ ચાલી રહ્યું છે ને હવે માજી બેસી રહ્યો છે તો એ થોડું ટેકો કરાવો ફટલે એમ પટી જાય હા બરોબર તો ગાઈસ ચલો ચા રેડી થઈ ગયો તો પી લો તો ફાઇનલી ગાઈસ પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે અને પપ્પા વગર પૂછ્યા છે એટલે ઊભા થયા છે ખાવું છે પપ્પા હા ખાવું છે ખાવું નહીં હેડો બુડા આવી જાઓ ખાવા તો ગાઈસ વખત તો પ્રકાશ મમ્મી પપ્પા અને માજી અને હું તો શેધાજી પેલા ઘરમાં બેઠા છે ને અમે આ ઘરમાં બેઠા છીએ પણ મને તો દાળ ટુકડી તો ભાવતી જ નહીં પણ મને ના ભાવત ના જ કહું કે કદાચ તો કદાચ બધા ખાવા માટે બેસી ગયો છે ને હું એક ખાવા માટે બેહું ભલે દાળ ટુકડી ના ભાવતી પણ થોડી એક ખાવી પડી લે તારની ખાવ સૃષ્ટિ લેડો ખાઈ લઈએ જે હોય એમ